જય ભીમ જય ભારત મિત્રો। જીમેલની અંદર આવતા આવા ઘણા બધા જીમેલ્સ થી તમે પરેશાન થઈ ગયા હશો। એટલા બધા જીમેલ્સ આવે છે કે આપણે ડિલીટ કરતા પણ થાકી જઈએ। તો ઘણા બધા જીમેલ એવા હશે કે જે તમે ક્યારેય સબસ્ક્રાઇબ ન કર્યા હોય અથવા ભૂલથી સબસ્ક્રાઇબ કરી લીધા હશે અને તમે હવે એના મેલ્સથી કંટાળી ગયા હશો। તમને એક સરસ મજાની એક ટ્રીક બતાવું છું મિત્રો। અહીંયા ઉપાય બતાવું છું। તમે જુઓ અહીંયા સામેની સાઈડમાં અહીંયા તમારા જે ઓપ્શન છે એને તમે નીચે મોરમાં ઓપ્શનમાં જશો તો અહીંયા મેનેજ સબસ્ક્રિપ્શન નામનું ઓપ્શન તમને જોવા મળશે। મેનેજ સબસ્ક્રિપ્શનમાં તમે જશો તો મિત્રો અહીંયા તમે જેટલા પણ મેલ જે અથવા જે પણ સાઇટ છે જેને તમે સબસ્ક્રાઇબ કરેલા છે એ સબસ્ક્રાઇબ કરેલા જેટલા પણ મેલ છે અહીંયા તમને જોવા મળી જશે। જુઓ અહીંયા આ જે મેલ છે એને મેં સબસ્ક્રાઇબ ક્યારે કર્યું મને ખબર નહીં, પણ કેટલા બધા મેલ એના આવેલા છે તમે જુઓ તો ખરા અહીંયા। તો હવે આને મારે શું કરવું? તો મિત્રો અહીંયા સામેની સાઈડમાં તમે જુઓ અહીંયા અનસબસ્ક્રાઇબનું ઓપ્શન આપેલું છે, એના પર તમે ક્લિક કરો, અહીંયાથી અનસબસ્ક્રાઇબ કરી દો, એ એના મેલ આવતા બંધ થઈ જશે। મિત્રો અહીંયા ઘણા બધા એવા મેલ એડ્રેસ છે જે અહીંયા આપેલા છે ને વારાફરતી તમે અહીંયાથી અનસબસ્ક્રાઇબ કરી દેશો તો તમારા મેલ આવવાનું બિલકુલ બંધ થઈ જશે। તમારું મેલ એડ્રેસ અથવા જે તમારું ઇનબોક્સ છે એ ભરાતું પણ બંધ છે। તો મિત્રો આ ટ્રીક તમને ગમી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરતા જશો।